સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે। કચ્છ ડ્રગ્સનું હબ બન્યું છે તો ફરી એકવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। તો ડ્રગ્સનું હબ બન્યું છે કચ્છ। ગાંધીધામમાંથી માદક પદાર્થ ઝડપાયો, જેમાં ગાંધીધામ નગરપાલિકા પાસેથી કોકેન ઝડપાયું છે। પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી 17.75 ગ્રામનું કોકેન ઝડપી પાડ્યું છે। 17 લાખના કોકેન સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સમગ્ર મામલે તપાસ થશે। તો કોકેન આવ્યું ક્યાંથી તેને લઈને પણ તપાસ થશે। તો ગાંધીધામમાંથી માદક પદાર્થ ઝડપાયો, જેમાં ગાંધીધામ નગરપાલિકા પાસેથી કોકેન ઝડપી પાડવામાં આવ્યું છે। પૂર્વ કચ્છ પોલીસે 17.75 ગ્રામનું કોકેન ઝડપી પાડ્યું। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે બે ઇસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે। તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। માદક પદાર્થનો જથ્થો આવ્યો ક્યાંથી તેને લઈને પણ તપાસ થશે। કોકેન કોને આપવાનું હતું તેને લઈને પણ તપાસ હાથ ધરાશે। પોલીસે તપાસ શરૂ કરી છે। ગાંધીધામમાંથી નગરપાલિકા પાસેથી આ કોકેન મળી આવ્યું છે। લાખો રૂપિયાનો આ માલ હતો, જેમાં પોલીસ દ્વારા કોકેન સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે।